આમોદના હાઈવે ઉપર ધગધગતા આગના ગોળામાં ટેન્કર ફેરવાયું હતું. આગ સળગતા ટેન્કરને લઈ અન્ય વાહન સવારના જીવ અદ્ધર થઈ ગયા હતા. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. ફાયરની ટીમ સ્થળ ઉપર દોડી આવી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આમોદ અને જંબુસરને જોડતા નેશનલ હાઈવે 66 પર ટેન્કરમાં અચાનક ભીષણ આગની લપેટમાં આવી જતા જોતજોતામાં લોખંડની માળખું ધગધગતા અંગારામાં ફેરવાઈ ગયું હતું. 32 નાળા નજીક બનેલી આ ઘટનામાં આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આકાશમાં ધુમાડાના ગોતાઓ નજરે પડ્યા હતા અને અગનજ્વાળા દેખાતી હતી, જેના કારણે માર્ગ ઉપર પસાર થતા વાહન ચાલકોમાં જીવ બચાવવા માટે નાસભાગ મચી ગઈ હતી. ધગધગતે આગના ગોળા સમાન બનેલા ટ્રકને ઠારવા માટે ફાયર વિભાગના કાફલાએ તાત્કાલિક મોરચો સંભાળ્યો હતો અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે લાખોની કિંમતનો આખો ટ્રક બળીને ખાખ થઈ ગયો છે. માર્ગ ઉપર દોડતા વાહનોમાં સુરક્ષાના અભાવે કે અન્ય ક્ષતિના કારણે સર્જાતી આવી ગંભીર આગની ઘટના હાઈવે ઉપર મુસાફરી કરતા લોકોની સુરક્ષા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. હાલમાં આગ લાગવાના સચોટ કારણો જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન છે. આજ રોજ સાંજના 9 વાગ્યાની આસપાસ અમારી પર ફાયર કોલ મળતા આમોદ નગરપાલિકામાં આજે જ 9 ફાયર ફાઇટર આવેલ છે. તેના દ્વારા અમે સ્થળ પર સમયસર અને આગને બોલાવવામાં આવેલી છે. હું આમોદ નગરપાલિકામાં